મીન રાશિવાળા મિત્રો, આપ સૌનું હૃદયપૂર્વક અભિનંદન છે। હું પાર્થ ગઢવી આપને જણાવવા માંગુ છું કે મીન રાશિના જાતકો જરા ધ્યાનથી સાંભળો। ગ્રહોએ પોતાની ચાલ બદલી છે અને હવે અંતિમ સમયની તૈયારી કરી લો। અહીં ડરવાની જરૂર નથી, કારણ કે અંતિમ સમયનો અર્થ એ છે કે હવે તમારી તકલીફો, તમારા દુઃખો અને સફળતા માટેની તમારી લાંબી પ્રતીક્ષાનો હવે અંતિમ સમય આવી ગયો છે। ગ્રહોની સ્થિતિ અત્યારે એટલી પ્રબળ થવા જઈ રહી છે કે જો તમે સાચા સમયે અને યોગ્ય કાળ પર પોતાની ક્ષમતાઓને ઓળખીને સાચા નિર્ણયો લેશો તો ચોક્કસપણે તમે મોટીથી મોટી બાધાઓમાંથી મુક્ત થઈ જશો। જે પણ વ્યક્તિ આ કાર્યક્રમને અંત સુધી જોશે તેના માટે અમે પૂરી ખાતરી સાથે કહીએ છીએ કે તે મહામાયની કૃપાનો વિશેષ પાત્ર બનીને જીવનના કષ્ટોમાંથી મુક્તિ મેળવશે અને સુખ શાંતિ ચોક્કસપણે તેની જોડીમાં આવશે। આ કોઈ સાધારણ કાર્યક્રમ નથી। આમાં અમે તમને આગામી 3 થી 5 દિવસોમાં થનારી 3 એવી વિચિત્ર ઘટનાઓ વિશે જણાવીશું જેના પર તમને પોતાની જાત પર પણ વિશ્વાસ નહીં આવે। આ ત્રણેય ઘટનાઓ ગ્રહો દ્વારા પ્રેરિત છે અને મહામાયની કૃપાથી પણ પ્રેરિત છે, જેમાં છેલ્લી એક ઘટના જે અમે જણાવીશું તે અત્યંત આશ્ચર્યજનક હશે। આ ઘટનાઓ વિશે જાણવું તમારા માટે ખૂબ જ અનિવાર્ય છે, કારણ કે તે તમારા જીવનનો હિસ્સો છે અને જો તમે આ ઘટનાઓ મુજબ જીવનમાં જરૂરી ફેરફારો કરશો તો ઘણું સુખ પામશો। આ સાથે જ અમે તમને 5 સચોટ ભવિષ્યવાણીઓ જણાવીશું જે આવનારા સમયનો પૂરો રોડમેપ હશે અને ગ્રહો પર આધારિત હશે। બંધુઓ, યાદ રાખજો કે સમય આ સંસારની અને બ્રહ્માંડની સૌથી મોટી પહેલી છે। સમય સૌથી વધુ બળવાન છે અને તે ગંભીરથી ગંભીર જખમોને પણ ભરી દેનારો છે, એટલે જ સમય વિશે જાણવું અને જ્ઞાન રાખવું દરેક માટે જરૂરી છે। પાર્થ ગઢવી આપને જણાવી રહ્યા છે કે આજનો આ કાર્યક્રમ તમારા માટે ખૂબ મહત્વનો છે, કારણ કે તે તમારા બદલાતા સમયનો સાક્ષાત્કાર કરાવનારો છે અને તમારા ભાગ્યોદયનો કારક છે। આ કાર્યક્રમને અંત સુધી જોજો, કારણ કે છેલ્લે અમે એક અત્યંત શક્તિશાળી મહાઉપાય જણાવીશું જે તમારે જરૂર કરવાનો છે। આ ઉપાય માત્ર 24 કલાકની અંદર તમારા જીવનમાં ધનની સમસ્યા હોય, શત્રુઓની સમસ્યા હોય કે તંત્રમંત્રની બાધા હોય, તે ત્રણેય રીતે તમારી મનોકામના પૂર્ણ કરશે અને 24 કલાકમાં જ આ ઉપાય પોતાનું કામ કરવાનું શરૂ કરી દેશે, જેના પ્રત્યક્ષ પ્રમાણ તમને દેખાશે। આ વાતોને બિલકુલ હળવાશથી ન લેતા। આ કાર્યક્રમ તમને કેટલીક પ્રત્યક્ષ ચેતવણીઓ પણ આપશે જેને સમજીને જીવનમાં બદલાવ લાવવો આવશ્યક છે। 24 એપ્રિલ 2026ના રોજ મહામાયનો પ્રાગટ્ય દિવસ છે અને અષ્ટમી તિથિ છે, જે ખૂબ જ ખાસ દિવસ છે। શાસ્ત્રો મુજબ આ દિવસે માતાજીએ ગુજરાતના સૌરાષ્ટ્રમાં હરિદ્ર નામની ઝીલમાંથી પ્રગટ થઈને પાંડવોને દર્શન આપ્યા હતા અને વિજયના આશીર્વાદ આપ્યા હતા। આ દિવસે અમે ધામ પર એક મહાનુષ્ઠાન કરવા જઈ રહ્યા છીએ, જેમાં સામેલ થવા માટે તમે સંપર્ક કરી શકો છો, જ્યાં તમને પૂર્ણ માર્ગદર્શન મળશે અને મહામાઈ તમારી સુરક્ષા આપશે તથા શત્રુઓ અને કોર્ટ કચેરીના વિવાદોમાંથી મુક્તિ અપાવશે। જ્યોતિષ અને તંત્ર વિદ્યાના ક્ષેત્રમાં આચાર્ય અમિત એક જાણીતું નામ છે, જેમણે જેની પણ કુંડળીનું વિશ્લેષણ કર્યું છે તેમના જીવનમાં સકારાત્મક બદલાવ આવ્યા છે। એટલે જો તમે પણ દેવું, વ્યાપાર કે સંબંધોમાં તણાવ અનુભવતા હો તો માર્ગદર્શન મેળવવાનો આ યોગ્ય સમય છે। ચંદ્રનું ગોચર પ્રથમ રાશિમાં થઈ ચૂક્યું છે, જે સૂર્ય અને શુક્ર સાથે ત્રિગ્રહી યોગ બનાવી રહ્યો છે અને કેતુથી દૃષ્ટ છે, જેના કારણે અત્યારે તમે બેવડી માનસિકતા કે બેવડા વિચારો અનુભવશો। એક તરફ તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે મજબૂત નિર્ણયો લેશો તો બીજી તરફ નિરાશા પણ મનમાં ઘેરાશે અને જીવનનો સંઘર્ષ તમને થકવી દેશે। સંબંધોનો ખોખલાપણું સામે આવશે અને તમને એવું લાગશે કે કાંઈક દિવસો માટે તમે આ દુનિયાથી ક્યાંક ગાયબ થઈ જાઓ, જ્યાં કોઈ તમને ઓળખતું ન હોય અને માત્ર પ્રકૃતિ અને શાંતિ હોય। અત્યારે તમારે તમારા મનના વિચારો કોઈની સામે જાહેર ન કરવા અને ભાવનાત્મક રીતે મજબૂત બનવું, કારણ કે મીઠી વાતો કરીને લોકો તમારો ફાયદો ઉઠાવી શકે છે। ઘરમાં સામાન્ય વાતાવરણ રહેશે, પણ તમારી ઉપર બિનજરૂરી દબાણ બનાવવામાં આવશે અથવા પૈસાની કે હિસ્સાની માંગણી કરવામાં આવી શકે છે। ભાઈ બહેનો સાથે વૈચારિક મતભેદ કે ઝઘડો થઈ શકે છે અને તમને છેતરાયા હોવાનો અનુભવ થશે, પણ આ બધું તમારા માટે નવું નથી, એટલે તમે સહન કરી લેશો। તમે તમારી આવક વધારવા માટે નવી યોજનાઓ બનાવશો અને ધાર્મિક કે સામાજિક કાર્યક્રમોમાં તમારો સહયોગ વધશે, જે તમારી પ્રતિષ્ઠા વધારશે। તમારી રુચિ પૂજાપાઠ અને મંત્રજાપમાં વધશે અને તમે ભૌતિકવાદી જીવનથી થોડા દૂર થઈને આધ્યાત્મિકતા તરફ વળશો। વ્યાપારની સ્થિતિ સુધરશે અને તમે નવા પ્રયોગો કરી શકશો, પણ તમારી રણનીતિઓ ગુપ્ત રાખવી અને લોન કે દેવું લેવા માટે આ સમય સારો છે। વ્યાપાર વધારવાની તકો મળશે, પણ સ્પર્ધા અને લેબર વર્ક તમને પરેશાન કરી શકે છે। મશીનરીમાં નુકસાન કે મોબાઈલ જેવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ખોવાઈ જવાની કે તૂટી જવાની શક્યતા છે, એટલે સાવધ રહેવું અને સોનાના આભૂષણોનું પણ ધ્યાન રાખવું। નોકરી કરતા લોકો માટે કાર્યસ્થળ પર વર્ચસ્વ વધશે અને ઉચ્ચ અધિકારીઓ તમારાથી પ્રભાવિત થશે, જો કે શત્રુઓ તમારા વિરુદ્ધ ષડયંત્ર કરવાનું ચાલુ રાખશે। તમે અત્યાર સુધી જે પણ કર્યું છે તેના માટે ઘણો ત્યાગ અને સંઘર્ષ કર્યો છે, એટલે પોતાની જાત પર ગર્વ રાખજો। નકારાત્મક લોકોથી દૂર રહેવું, કારણ કે તેઓ તમારી સકારાત્મક ઉર્જા શોષી
પોષી લેશે. તમારા નિર્ણયો પર અડગ રહેવું અને જીવનસાથી સાથે થોડો મતભેદ રહે તો પણ સહનશીલતા રાખવી, જેથી સંબંધો બગડે નહીં. વિદેશ સાથે વ્યાપાર કરતા લોકો માટે સમય સારો છે, પણ વિદેશમાં નોકરી કરતા લોકો માટે થોડી મુશ્કેલીઓ આવી શકે છે અને નોકરી પર જોખમ રહી શકે છે. નવું વાહન કે જમીન ખરીદવા માટે આ પ્રબળ સમય છે અને તમે તેના માટે મન પક્કું કરી શકો છો. કોઈ પણ મોટું કાર્ય કરતા પહેલા કુંડળી બતાવવી જરૂરી છે, જેથી કોઈ મોટી આફતથી બચી શકાય. મહિલાઓએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. શરીરનો દુખાવો કે થાક અનુભવાઈ શકે છે અને કામના બોજથી ચીડિયાપણું આવી શકે છે. સ્વાસ્થ્ય માટે પાણી વધુ પીવું અને ખોરાકમાં ધ્યાન રાખવું, કારણ કે શનિ મંગળનો મેલ પેટ અને દાંતની સમસ્યા આપી શકે છે. 3 વિચિત્ર ઘટનાઓમાં પહેલી એ છે કે શત્રુ તમારી મદદ કરશે, બીજી કે તમારા ગુપ્ત પ્રેમ સંબંધો જો હોય તો તે જાહેર થઈ શકે છે, અને ત્રીજી કે કોઈ જૂનું અટકેલું કામ પૂર્ણ થવાના સમાચાર મળશે. જો આ વાતો તમને લાગુ ન પડતી હોય તો તમારી કુંડળીમાં કોઈ દોષ હોઈ શકે છે, જેના માટે તમે રક્ષા કવચ કે અષ્ટલક્ષ્મી યંત્રની સહાય લઈ શકો છો. પાર્થ ગઢવી આપને વિનંતી કરે છે કે હંમેશા સકારાત્મક રહો અને મહામાઈ પર વિશ્વાસ રાખો. આ રાશિવાળાને બીજો જન્મ મળશે, પણ સત્ય સાંભળીને તમારી આત્મા કંપી ઉઠશે, હૃદય ધબકવાનું ભૂલી જશે અને આંખો ફાટી જશે. મારા વહાલા મીન રાશિના મિત્રો, હર હર મહાદેવ, જય બાલાજી મહારાજ, જય હનુમાન. આજે જે કંઈ હું તમારી સામે કહેવા બેઠો છું તેને કોઈ પણ કિંમતે હળવાશથી ન લેતા. આ કોઈ સામાન્ય વાત, કોઈ ટાઈમપાસની ભવિષ્યવાણી કે કોઈ સાધારણ વિડીયો નથી. આજે હું મારા ઇષ્ટદેવ, અગ્નિદેવ અને પ્રભુ મહાદેવને સાક્ષી માનીને પૂરા સંકલ્પ સાથે આ વચન આપી રહ્યો છું કે જો મારા મુખેથી નીકળેલી એક પણ વાત ખોટી સાબિત થઈ તો હું અત્યારથી જ ભવિષ્યવાણી કરવાનું હંમેશા માટે છોડી દઈશ. આ મજાક નથી, આ મારો પ્રણ છે, મારી પ્રતિજ્ઞા છે. ધ્યાનથી સાંભળો, કારણ કે બરાબર 18 એપ્રિલ 2026ના રોજ આગામી 24 કલાકની અંદર તમારા જીવનમાં કળિયુગનો એવો અકલ્પનીય ચમત્કાર થવા જઈ રહ્યો છે જેનો અંદાજો તમે આજ સુધી સપનામાં પણ નહીં લગાવી શક્યા હો. મીન રાશિના જાતકો માટે આ દિવસ કોઈ વરદાનથી ઓછો નથી. આને રોકવાની તાકાત ના કોઈ ઇન્સાનમાં છે, ના કોઈ ગ્રહમાં, ના કોઈ તાંત્રિકમાં. આ સીધો ઈશ્વરીય નિર્ણય છે. જો તમને લાગે છે કે કિસ્મતે તમને દરેક વળાંક પર હરાવ્યા છે, તમારા ભાગે ફક્ત હાર, અપમાન, દર્દ અને નિરાશા જ આવી છે, તો આગામી 5 મિનિટ પોતાના પર દયા કરો અને મારી પૂરી વાત ધ્યાનથી સાંભળી લો. હોઈ શકે કે આગળ જઈને તમે આજ 5 મિનિટને તમારી જિંદગીનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ બતાવતા હો, કારણ કે મારા મીન રાશિના દોસ્ત, મે જૂનના આ ગરમ દિવસોમાં આવનારા 24 કલાક તમારા માટે બિલકુલ સાધારણ નહીં, પણ અત્યંત સંવેદનશીલ અને જીવન બદલી નાખનારા છે. તમારી એક નાની ભૂલ, એક પળની બેદરકારી તમને એવો જખમ આપી શકે છે કે આંખોમાંથી આંસુ નહીં, લોહી ટપકવા લાગે. પરંતુ જો તમે આ સંદેશને પૂરી હોશ અને સજગતા સાથે અંત સુધી સાંભળી લીધો તો આજે 18 એપ્રિલની રાત પછી તમારા ઘરના દરવાજે દુઃખના બદલે ખુશીઓના નગારા વાગવા લાગશે. તમારી કુંડળીમાં આજે એવો દુર્લભ યોગ બની રહ્યો છે, રાજયોગ અને અમૃત સિદ્ધિ યોગનો એવો સંગમ જે છેલ્લા 100 વર્ષોમાં ક્યારેય નથી બન્યો. અને જો તમારી નજર આ વિડીયો સુધી પહોંચી છે તો આને એમ જ સ્ક્રોલ કરતા આવેલું કન્ટેન્ટ ન સમજવું. આ સીધો ભગવાનનો સંકેત છે કે તમે પસંદ કરાયેલા છો, તમને આ દિવ્ય સંદેશનો હક મળ્યો છે. આજે હું જે 3 ગુપ્ત સત્ય તમને કહેવાનો છું, જો તે આગામી 24 કલાકમાં તમારા જીવન સાથે ટકરાઈ ગયા તો સમજી લો કે વિધાતાએ પોતે તમારી કિસ્મતનો લેખાજોખા બદલી નાખ્યો છે. જો એવું ન થયું તો હું આજથી જ મારી આ વિદ્યા, આ જવાબદારી બધું જ છોડી દઈશ. આ ખુલ્લી જાહેરાત છે. ભલે આને પડકાર સમજો કે વચન, બંને રૂપમાં આ તમારી સામે છે. ઉપરવાળો પણ સાક્ષી છે કે આજે જે હું કહી રહ્યો છું તેને હવે સ્વયં બ્રહ્મા પણ ટાળી શકતા નથી. જો હિંમત હોય તો આ સંદેશને અંત સુધી સાંભળો, કારણ કે આજે કેટલીક વાતો તમારી આત્મા સુધીને હલાવીને મૂકી દેશે. દુનિયાવાળા તમને ડરાવીને પોતાનો સ્વાર્થ કાઢે છે, પરંતુ હું આજે ડરાવવા નહીં પણ સત્ય અરીસાની જેમ બતાવવા બેઠો છું. આજે સાંજે બરાબર 6:20 પછી તમારી કુંડળીમાં મહાતાંડવ યોગ સક્રિય થઈ રહ્યો છે. આ એ જ યોગ છે જે પૂરા 100 વર્ષ પછી ફરીથી બન્યો છે. પણ અહીં છેતરાઈ ન જતા, નહીંતર એક નાની ભૂલ તમારા ઘરના હસતા રમતા વાતાવરણને સ્મશાનની શાંતિમાં બદલી શકે છે. તેથી આગામી થોડી મિનિટોને તમારી જિંદગીની સૌથી કિંમતી મિનિટ માનીને સાંભળો. જો આજે તમે ચૂકી ગયા તો આવનારા 7 જન્મો સુધી ગરીબી, અપમાન અને દર્દનું આ ચક્ર તમારો પીછો નહીં છોડે. આ વાત હું ડરાવવા માટે નહીં પણ ચેતવણી આપવા માટે કહી રહ્યો છું. આ 3 રહસ્યમય વાતોમાં ઉતરતા પહેલા એક ઊંડી ચેતવણી તમારે સાંભળવી જ પડશે. આ વાતો સામાન્ય સલાહ નથી, આ બ્રહ્માંડીય સત્ય છે જે આજે રાત્રે તમારી ઊંઘ ઉડાવી શકે છે. પહેલી વાત તમારા શત્રુઓના પૂરા સર્વનાશ સાથે જોડાયેલી છે. બીજી વાત તમારા 7 જન્મોથી ચાલી આવતી અછત અને તંગીના ચક્રને હંમેશા માટે તોડનારી છે. અને ત્રીજી વાત એટલી પ્રચંડ અને ગંભીર છે કે તેને સાંભળવા માટે તમારે તમારું હૃદય પથ્થર જેવું મજબૂત કરવું પડશે.
આજે હું અગ્નિદેવને સાક્ષી માનીને કહું છું કે જો આ ત્રણેય સંકેત તમારા જીવનમાંથી પસાર ન થાય તો હું મારી જાતને તમારો જીવનભરનો સેવક માની લઈશ. આ મારા જીવનનું સૌથી ભારે વચન છે. હવે સવાલ એ છે કે શું તમે તૈયાર છો એ મહાતાંડવ માટે જે આજે સાંજે 6:20થી શરૂ થવા જઈ રહ્યો છે? તમારા મનમાં થતું હશે કે આખીરે આજે એવું શું થવાનું છે? તો સાંભળો, આજે ગ્રહોની ચાલે મીન રાશિના જાતકો માટે એક એવો ગોપનીય માર્ગ ખોલી દીધો છે જે સીધો તમારા જીવનના ધનકોશ અને તમારા ભાગ્યના ભંડાર સુધી પહોંચે છે. પરંતુ અહીં એક મોટો પેચ છે અને આ જ પેચ તમારી પરીક્ષા પણ છે. આજે જે પહેલી ઘટના તમારા જીવનમાં ઘટવાની છે તેની આહટ તમારા સૌથી મોટા છુપાયેલા દુશ્મન સુધી પહોંચી ગઈ છે. એ જ માણસ જેણે વર્ષોથી તમારી ખુશીઓ પર તાળું મારેલું હતું, જેની નજર હંમેશા તમારા સ્મિત પર રહેતી હતી, જે ક્યારેય નહોતો ઈચ્છતો કે તમારા ઘરમાં હસી ટકી શકે. આજે સાંજે 6:20 પર એ જ વ્યક્તિ એક એવી ગંદી ચાલ ચાલવાનો હતો જે તમારી પૂરી મહેનત, વર્ષોનો સંઘર્ષ બધું જ બરબાદ કરી શકતું હતું. પરંતુ જો તમે આ વિડિયો સુધી પહોંચી ગયા છો તો સમજી લો કે હવે તમે એકલા નથી. હવે બાગેશ્વર ધામની દિવ્ય શક્તિ, હનુમાનજીની કૃપા તમારી ચારે તરફ એક એવું અદ્રશ્ય કવચ તૈયાર કરી રહી છે કે દુશ્મન દ્વારા છોડાયેલો દરેક વાર પાછો તેના જ સીનાને ચીરીને લોટશે. એ પહેલી વાત શું છે, એ દુશ્મન કોણ છે, આજે તે તમારી સાથે શું કરવાનો હતો, એ બધું જ હું તમને અહીં જણાવીશ. પણ તે પહેલાં સાંભળી લો એ મહાધન યોગની ભૂમિકા જે આજે તમારી 7 પેઢીઓના ભાગ્યની દિશા બદલવાનો છે. જરા આ વાક્યને હૃદયમાં ઉતારી લો. આજે સૂર્યાસ્ત પછી તમને કાં તો કોઈ વસ્તુ મળવાની છે અથવા કોઈ એવા સમાચાર જે લોકોને ચમત્કાર લાગશે. પરંતુ મને આ સીધો બાલાજી મહારાજનો ન્યાય દેખાય છે. છેલ્લા 12 વર્ષોથી જે તિરસ્કાર સહ્યો, જે ખાલી ખિસ્સા, ખાલી હાથ અને તૂટેલી આશા જોઈ, જેની સામે મજબૂરીમાં માથું નમાવીને મદદ માંગવી પડી, આજે એ જ લોકો, એ જ ચહેરા તમારા દરવાજે ઊભેલા જોવા મળશે. પણ આ વખતે ભીખ લેવા નહીં, પણ ક્ષમા માંગવા અને સન્માન પાછું આપવા માટે. મગર યાદ રાખજો, આ ત્યારે જ શક્ય બનશે જ્યારે તમે એ ત્રીજી અને સૌથી ગુપ્ત વાતની ઊંડાણને સમજશો. એ જ ત્રીજી વાત તમારા ઘરથી, તમારા ભાગ્યથી, દરેક પ્રકારના વાસ્તુદોષ, નજરદોષ અને તંત્રમંત્રના પડછાયાને હંમેશા માટે બાળીને ભસ્મ કરી દેશે. શું તમને ખરેખર ખબર છે કે તમારા જ ઘરના કયા ખૂણામાં એ અદ્રશ્ય સંકટ છુપાયેલું બેઠું છે જે તમારી પ્રગતિને રોકી રહ્યું છે? અને કેવી રીતે? એ જ ત્રીજી વાત એ મૂળને કાપીને તમને આઝાદ કરશે. ડરો નહીં, ગભરાઓ નહીં. હું તમને એક પળ ખોલીને આરામથી ત્યાં સુધી લઈ જઈશ જ્યાંથી વાપસી નથી, બસ ઉન્નતિની રાહે ખુલે છે. હું ગોળ વાતો કરનારો જ્યોતિષી નથી. હું તમને સીધા એ મંઝિલ સુધી લઈ જઈ રહ્યો છું જ્યાં આજે રાત્રે સૂતા પહેલા તમે પોતે અનુભવશો કે તમારી કિસ્મતનો મીટર બદલાઈ ચૂક્યો છે. આ મારું વચન નથી, આ તો ઉપરવાળાએ પહેલેથી લખેલું સત્ય છે જેને આજે પૂરી દુનિયા જોશે. પણ એક શરત છે, આ રાજયોગ, આ અમૃત સિદ્ધિ, આ તાંડવ યોગ ફક્ત તેમના માટે સજીવ થશે જેનું મન સાફ છે, ઈરાદા સાચા છે અને જેના હૃદયમાં શ્રદ્ધા જીવિત છે. હવે જરા પોતાને પૂછો, શું તમે અત્યાર સુધી સાચા મનથી જય બાગેશ્વર ધામ કોમેન્ટમાં લખ્યું? વિડીયોને દિલથી લાઇક કર્યો? ચેનલ સાથે જોડાઈ ગયા? જો હજુ સુધી નથી કર્યું તો સમજી લો તમારી અરજી અડધી અધૂરી પડી છે. જેવું તમે શ્રદ્ધાથી નામ લખશો, તમારે અને આ 3 દિવ્ય વાતો વચ્ચે જે પણ પડદો છે તે હટવાનું શરૂ થઈ જશે અને તેની શક્તિ તમારી જિંદગીમાં કામ કરવાનું શરૂ કરી દેશે. તો હવે દિલ શાંત કરો, શ્વાસ સામાન્ય કરો અને ધ્યાનથી સાંભળો એ પહેલી વાત જે તમારા દુશ્મનના સીનામાં ધગધગતી આગ બનીને ઉતરવાની છે. પરંતુ એ ઊંડાઈમાં જતા પહેલા પોતાના દિલ પર હાથ રાખીને વિચારો કે શું તમારી સાથે વારંવાર એવું નથી થયું કે કામ બનતા બગડી ગયું? ઘરમાં બધું ઠીક દેખાય છે છતાં અંદર એક અજાણ્યો ડર, એક બેચેની હંમેશા ઘૂસણખોરી કરતી રહે છે? તો માની લો, આ વહેમ નથી. આજે સાંજે 6:20 પર જે તાંડવ યોગ શરૂ થશે તે આ જ અદ્રશ્ય જંજીરોને કાપવા માટે ઉઠ્યો છે. મગર આ પહેલી વાત સુધી પહોંચતા પહેલા તમારે એ ડરામણા સત્યથી રૂબરૂ થવું પડશે જે અત્યાર સુધી તમારાથી છુપાવવામાં આવ્યું. તમારા જ ઘરના ઉંબરા નીચે કોઈ ખૂણામાં કંઈક એવું દબાયેલું છે જે ઉધઈની જેમ ધીરે ધીરે તમારી ખુશીઓને ચાટી રહ્યું છે. અને આજે 18 એપ્રિલે જ એ ઘડી આવી ગઈ છે જ્યારે બાગેશ્વર ધામની દિવ્ય શક્તિ એ કાળા ઓછાયાને જડમૂળથી ઉખાડીને ફેંકી દેવાની છે. હવે જરા ધ્યાનથી સાંભળજો, કાન અને દિલ બંને ખોલીને. હવે જે વાત હું કહેવા જઈ રહ્યો છું તે આજની પહેલી સજીવ સચ્ચાઈ છે જે કોઈ પણ હાલમાં ઘટીને રહેશે. આ પહેલી વાત તમારા અચાનક ભાગ્યોદય સાથે જોડાયેલી છે.
આજે રાત્રે 12 વાગ્યા પહેલાં, ભલે મોબાઈલ પર હોય, દરવાજે હોય, કોલના રૂપમાં હોય કે કોઈ મુલાકાતના રૂપમાં, તમારી પાસે એવી વ્યક્તિ આવશે અથવા કોઈ એવો સંદેશ પહોંચશે જેનો ખ્યાલ પણ તમે જીવનમાં નહીં કર્યો હોય. એ જ માણસ તમારી ડૂબતી નાવનો asલી ખેવૈયો બનવાનો છે. પણ અહીં સૌથી મોટી રમત છુપાયેલી છે. જો તમે આ વ્યક્તિને ઓળખવામાં ભૂલ કરી દીધી તો સમજી લો, 100 વર્ષમાં બનેલો આ રાજયોગ તમારી મુઠ્ઠીમાંથી રેતીની જેમ સરકી જશે. તમને અંદાજો પણ છે કે એ વ્યક્તિના નામનો પહેલો અક્ષર શું હશે? તે તમારી સામે કેવું રૂપ, કેવો વેશ બનાવીને આવશે? જો અત્યારે જવાબ નથી તો ગભરાશો નહીં, બસ થોભો. કારણ કે આ રહસ્ય પરથી પડદો ઉઠાવતા પહેલા મારે તમને એ બીજી મહાશક્તિશાળી વાત વિશે જણાવવાનું છે, જેના વગર પહેલી વાત પણ અધૂરી અને નકામી થઈ જશે. આ બીજી વાત સીધી તમારા ધનના ભંડારની ચાવી સાથે જોડાયેલી છે. દુનિયા કહે છે પૈસો હાથનો મેલ છે, પરંતુ હું કહું છું આજે એ જ મેલ તમારી જિંદગીની સૌથી મોટી તાકાત અને સૌથી મોટું હથિયાર બનવાનો છે. અગ્નિદેવને સાક્ષી માનીને કહી રહ્યો છું, આજે રાત્રે તમારી તિજોરી, તમારા ભાગ્યનું એ તાળું તૂટવા જઈ રહ્યું છે જેના પર વર્ષોથી દરિદ્રતાએ પોતાનું મોટું તાળું મારેલું હતું. તમારા પિતૃઓના આશીર્વાદ આજે એક છુપાયેલા ખજાનાની જેમ તમારા ઘર તરફ વહેવાનું શરૂ થઈ ચૂક્યું છે. પરંતુ શું તમે ક્યારેય ધ્યાનથી જોયું છે કે છેલ્લા કેટલાક દિવસોથી તમારા ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં એક અજીબ હલચલ, એક અલગ જ ઊર્જા અનુભવાઈ રહી છે? જો નહીં તો આ સંદેશ પછી સૌથી પહેલાં એ જ દિશા તરફ નજર ફેરવી લેજો. ત્યાં જ તમને એ સંકેત મળી જશે જે આ બીજી વાતને હકીકતમાં બદલવાનું પ્રમાણ હશે. અને હવે આવે છે ત્રીજી અને સૌથી ભયાનક સચ્ચાઈ. આ એ વાત છે જેના વિશે બોલતા પહેલાં મેં બાલાજી મહારાજ પાસે પણ મનહી મન પરવાનગી માંગી છે. આ ત્રીજી વાત સીધી તમારા જીવન અને મૃત્યુ વચ્ચે લટકતા એ સંકટને કાપવાની છે જે છેલ્લા સમયથી તમારા માથા પર તોળાઈ રહ્યું હતું. આજે સાંજે 6:20 પછી તમારા ઉપર જે કાલસર્પની જેમ વીંટળાયેલો દોષ છે તેનું ઝેર ધીરે ધીરે રાખમાં બદલાવા લાગશે અને તે ભસ્મ થઈ જશે, અહીં જ આ જ જન્મમાં. પણ સવાલ એ છે કે શું તમને ખબર છે કે આ ત્રીજી વાતને સાકાર કરવા માટે તમારે અત્યારે આ જ ક્ષણે શું કરવું પડશે? જો તમે એ એક નાનું કદમ ન ઉઠાવ્યું તો આ ત્રણેય વાતો, આ ત્રણેય મહાઘોષણાઓ તમારી જિંદગી માટે બસ એક સપનું બનીને રહી જશે, જેને તમે યાદ કરીને પોતાને જ કોસતા રહેશો. હું અહીં મસ્તી કરવા કે તમને ભોળવવા નથી બેઠો. આ તમારા જીવનની દિશા નિર્દેશની વાત છે. આ વાત પોતાના મન પર લખી લો. જો તમે એ કામ કરી લીધું જે હું અત્યારે આગળ જણાવવાનો છું, તો કાલે સવારે જ્યારે તમે ઉઠશો તો તમારી જાતને આ દુનિયાના સૌથી નસીબદાર માણસોમાં ઉભેલા જોશો. તો કહો મારા દોસ્ત, શું તમે તૈયાર છો એ એક કામના રહસ્યને સાંભળવા માટે? શું તમે તૈયાર છો એ ગુપ્ત મંત્રને જાણવા માટે જે આ ત્રણેય વાતોને પથ્થરની લકીર બનાવી દેશે? એ ત્રીજી વાત અને એ ગુપ્ત કર્મ હું અત્યારે ખોલવા જ જઈ રહ્યો છું. પણ તે પહેલાં એક પળ આંખો બંધ કરો અને મનમાં એ વ્યક્તિનો ચહેરો લાવો જેને તમે દુનિયામાં સૌથી વધુ પ્રેમ કરો છો. કારણ કે આજે તેની કિસ્મત પણ તમારી કિસ્મત સાથે જોડાઈ ચૂક્યો છે. હવે ધીરેથી આંખો ખોલો અને ધ્યાનથી સાંભળો. હવે શરૂ થાય છે અસલી ખુલાસો. સૌથી પહેલાં એ પહેલી વાતનો રાજ અને એ દુશ્મનનો અસલી ચહેરો, જેનું નામ આજે મિટ્ટીમાં મળવાનું છે. કારણ કે હવે રાહ જોવાની ઘડીઓ પૂરી થઈ ચૂકી છે. હવે સમય આવી ગયો છે એ સત્યને ખોલવાનો જેના પછી તમારા મહોલ્લામાં, તમારા સંબંધીઓ અને સમાજની વચ્ચે ફક્ત તમારી જ ચર્ચા થશે. પણ યાદ રાખજો, આ કોઈ તમાશો નથી, આ સીધો વિધાતાનો ન્યાય છે. પહેલી મહાઘોષણા, દુશ્મનનો અંત અને ઓળખ. સાંભળી લો અને દિલમાં બેસાડી લો. આજે સાંજે 6:20 વાગ્યા પછી તમારા એક ગુપ્ત શત્રુનો ચહેરો ખુલ્લો પડીને સામે આવવાનો છે, જેણે પાછળથી વાર કરીને તમારી પીઠ ચરણી કરી દીધી હતી. એ જ માણસ જે તમારા પોતાના જ સંબંધીઓમાંથી એક છે. તેના નામનો પહેલો અક્ષર અ અથવા ક હશે. આ જ વ્યક્તિએ તમારી પ્રગતિને તંત્રવિદ્યાની જંજીરોમાં જકડી રાખી હતી. છુપાઈને નજર અને અડચણો નાખતો રહ્યો. પણ હવે નહીં. આજે બજરંગબલીની ગદા તેના અભિમાનને ચૂર-ચૂર કરવા માટે તૈયાર છે. આજે તેને એવા સમાચાર મળવાના છે કે તેનું હૃદય મુઠ્ઠીમાં આવી જશે. તે અંદરથી તૂટીને લોહીના આંસુ રોઈ પડશે. અને જે કદમો નીચે તે તમને જોવા માંગતો હતો, આજે એ જ કદમો સામે માથું નમાવીને માફી માંગવા મજબૂર થશે. આ મારી પહેલી વજ્ર પ્રતિજ્ઞા છે. જો એવું ન થયું તો હું આ આસનને ત્યાગી દઈશ. આ વચન પણ આજે અગ્નિ સામે રાખી ચૂક્યો છું. હવે બીજી મહાઘોષણા, કુબેરનો ખુલ્લો ખજાનો.
હવે ધ્યાનથી સાંભળજો, કારણ કે આ વાત સીધે તમારા ખિસ્સા, તમારા વેપાર અને તમારા ભાગ્યના ખાતા સાથે જોડાયેલી છે. આજે રાત્રે સૂતા પહેલાં તમને કોઈ ગુપ્ત સૂચના, કોઈ મેસેજ, કોઈ કોલ કે કોઈ સમાચાર મળશે જે તમારા સૂના ખાતામાં, તમારી ખાલી તિજોરીમાં અચાનક હલચલ મચાવી દેશે. આ ધન કોઈ જૂના ડૂબેલા દેવામાંથી, કોઈ ભૂલી ગયેલા રોકાણમાંથી કે એવા સ્ત્રોતમાંથી આવશે જેના વિશે તમે લગભગ આશા છોડી દીધી હતી. આને મનમાં નોંધી લો. જો આગામી 24 કલાકની અંદર તમારા ઘરમાં, તમારા ખાતામાં લક્ષ્મીનું આગમન ન થયું તો સમજી લેજો ખામી મારા જ જપતપમાં હતી, તમારી કિસ્મતમાં નહીં. પણ યાદ રાખજો, આ ધન ત્યારે જ ટકશે જ્યારે તમે તેનો 10% હિસ્સો કોઈ ગરીબ કન્યાના વિવાહમાં અથવા કોઈ મંદિર, ગૌશાળા કે ભંડારામાં સાચા મનથી દાન કરવાનો સંકલ્પ લઈને ખર્ચ કરશો. શું તમે આ વચન માટે તૈયાર છો? જો ખરેખર દિલથી હા હોય તો અત્યારે મન હી મન નહીં, કોમેન્ટમાં લખજો, હું સંકલ્પ લઉં છું. હવે આવે છે ત્રીજી અને અંતિમ મહાઘોષણા, અસંભવને સંભવ બનાવનારી રાત. ત્રીજી વાત એટલી ઊંડી છે કે તેને સાંભળીને ખરેખર ક્ષણ માટે તમને લાગશે કે પગ નીચેથી જમીન સરકી ગઈ. આજે રાત્રે બરાબર 1:15 વાગે તમારા ઘરના વાતાવરણમાં, તમારી ચારે તરફની ઊર્જામાં એક એવી દૈવીય હલચલ થશે જે છેલ્લા 12 વર્ષોથી ચાલી આવતા તમારા વનવાસ, તમારા સંઘર્ષ, તમારી અટકેલી કિસ્મતનો અંત લાવી દેશે. જે કામ તમે વર્ષોથી ઈચ્છ્યું, જેને લોકોએ મજાક ઉડાવીને અસંભવ કહી દીધું, આજે એ જ કાર્ય સંભવ થઈને રહેશે. તેનો પાયો આજની રાતે નખાશે. તમારા ઘરનો કોઈ બીમાર સભ્ય, કોઈ જૂનો કોર્ટ કેસ, કોઈ ભારે માથા પર લટકતું સંકટ આજથી સમાધાનની રાહ પકડી લેશે. અને હું બાગેશ્વર ધામની શરણમાં બેસીને આ કહેવાની હિંમત કરી રહ્યો છું. આજે રાત્રે કોઈ ક્ષણે તમને અનુભવ થશે કે કોઈ અદૃશ્ય હાથ તમારા માથા પર છે, કોઈ દિવ્ય શક્તિ તમારા રૂમમાં, તમારી આત્માની અંદર સુકૂનની ઠંડી હવા ફૂંકી રહી છે. તમારા ઘરની હવા બદલાઈ જશે, મનનો બોજ હળવો થઈ જશે અને તમારા અંદરથી એક અવાજ ઉઠશે, હા, હવે મારો સમય બદલાઈ ચૂક્યો છે. આ મારો મહાવચન છે. પણ સાંભળો, સમય ઝડપથી ભાગી રહ્યો છે. 6:20 થવામાં હવે મોડું નથી. જો તમે ઈચ્છો છો કે આ ત્રણેય વાતો તમારી જિંદગીમાં અત્યારથી જ પાક્કી થઈ જાય, પથ્થર પર કોતરેલી લકીરની જેમ, તો એક પળ પણ ગુમાવ્યા વગર આ વિડીયોને દિલથી લાઇક કરો અને તમારા 21 સૌથી નજીકના લોકો સુધી પહોંચાડો. કારણ કે આ કોઈ સામાન્ય શેર નથી, આ તમારી શ્રદ્ધાની અગ્નિ પરીક્ષા છે. જે વ્યક્તિ આ સંદેશને પોતાના સુધી દબાવીને રાખશે, તે આ આશીર્વાદોના રસ્તે પોતે દિવાલ ઊભી કરી દેશે. અને જે આને ફેલાવશે, બાલાજી મહારાજ સ્વયં તેના ઘરની રક્ષાની જવાબદારી ઉઠાવશે. ભાગ્ય ઝડપથી દોડી રહ્યું છે. ચમત્કાર દ્વાર પર ઊભો રાહ જોઈ રહ્યો છે. કાલે સવારે તમારી જીતના સમાચાર, તમારો અનુભવ અહીં જ કોમેન્ટમાં લખજો, જેથી બીજા પણ જાણી શકે કે આજે કોના જીવનમાં કૃપા વરસી. પણ થોભો, બસ જતા જતા સૌથી જરૂરી વાત સાંભળી લો. જેવો આ વિડીયો બંધ કરો કે આ સંદેશ ખતમ થાય, તરત જ તમારા ઘરના મંદિર તરફ જાઓ. જો શક્ય હોય તો હનુમાનજી સામે માટીનો કે ઘીનો એક નાનો દીવો પ્રગટાવો. જો દીવો શક્ય ન હોય તો આંખો બંધ કરીને મન હી મન તેમનું સ્મરણ કરો. જય હનુમંત સંત હિતકારી. કારણ કે સાંભળી લો અને હૃદયમાં ઉતારી લો. જેવો એ દીવો પ્રગટશે, તમારા ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાંથી એ બધી નકારાત્મકતા, એ બધી અડચણો ધુમાડાની જેમ ઉઠીને વિલીન થવા લાગશે, જે વર્ષોથી તમારી ખુશીઓને ચૂપકે ચૂપકે ઉધઈની જેમ કાપી રહી હતી. આ કોઈ સાધારણ દીવો નહીં હોય. આ તમારી વિજયનું પ્રતીક હશે, તમારા નવા ભાગ્યની શરૂઆતનું પ્રથમ સાક્ષી હશે. જય બાલાજી, જય હનુમાન, હર હર મહાદેવ. 18 એપ્રિલ 2026 બીજો જન્મ મળશે. 24 કલાકમાં દુશ્મન મિટ્ટીમાં મળી જશે. જી હા, તમે સાચું સાંભળ્યું. પણ આ સત્ય સાંભળીને રૂવાડા ઊભા થઈ જશે. મારા વહાલા મિત્રો, હર હર મહાદેવ, જય બાલાજી, જય હનુમાન. આજે હું અગ્નિદેવ અને મહાદેવને સાક્ષી માનીને વચન આપું છું, જો મારી એક પણ વાત ખોટી નીકળી તો ભવિષ્યવાણી કરવાનું છોડી દઈશ. મારા વહાલા ભક્તો, આ કોઈ સામાન્ય વિડીયો નથી, પણ કલયુગનો અકલ્પનીય ચમત્કાર છે, જે બરાબર આગામી 24 કલાકમાં તમારા જીવનમાં ઘટવાનો છે. મે જૂન 2026નો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ. જો કિસ્મતે તમને વારંવાર હરાવ્યા છે, તો આગામી 4 મિનિટ ધ્યાનથી સાંભળી લો. તમારી એક નાની બેદરકારી લોહીના આંસુ આપી શકે છે, પણ જો તમે આ વિડીયોને અંત સુધી જોઈ લીધો તો ઘરમાં ખુશીઓના નગારા વાગશે. દુર્લભ યોગ સક્રિય થશે. સાંજે 6:20 તમારી કુંડળીમાં 100 વર્ષ પછી તાંડવ યોગ, રાજયોગ અને અમૃત સિદ્ધિ યોગનો સંગમ બની રહ્યો છે. આ ઈશ્વરનો સંકેત છે કે તમે પસંદ કરાયેલા છો. હવે તમારા દુશ્મનનો સર્વનાશ થશે, તમારા જૂના દેવા મુક્ત થશે, કાળ સર્પ દોષનો અંત આવશે, અસંભવ હવે સંભવમાં બદલાશે, તંત્ર મંત્રની છાયા જડ મૂળથી ઉખડી જશે. તમે અચાનક અનુભવ
અનુભવશો કે કોઈ અદૃશ્ય હાથ માથા પર રાખીને સુકૂન આપી રહ્યો છે. હવે તમારું ભાગ્ય બદલાવાનું છે. આ માટે તમારે કંઈક દાન પણ આપવું પડશે. હવે કુબેરનો ખજાનો ખુલશે. અને યાદ રાખજો, મીન રાશિના જાતકો માટે 18 એપ્રિલનો આ દિવસ શનિ અને ગુરુની કૃપાથી અખૂટ સંપત્તિ લાવનારો સાબિત થશે. મારા વહાલા મીન રાશિના જાતકો, આ 18 એપ્રિલ 2026ના દિવસે જે ગ્રહ દશા બની રહી છે તેનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. શાસ્ત્રોમાં વર્ણન છે કે જ્યારે દેવો અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું હતું ત્યારે જે અમૃત કુંભ નીકળ્યો હતો તે સમયે આકાશમાં જેવી નક્ષત્ર સ્થિતિ હતી તેવી જ કંઈક સ્થિતિ આજે તમારી કુંડળીમાં સર્જાઈ રહી છે. આ માત્ર કોઈ ગ્રહોનો ફેરફાર નથી, પણ આ કાલચક્રનું એવું પરિવર્તન છે જે સદીઓમાં એકાદવાર જ આવે છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે ગુરુ અને શનિનો આવો દુર્લભ મેળાપ મીન રાશિના ઘર પર થયો છે ત્યારે મોટા સામ્રાજ્યો પલટાઈ ગયા છે અને રંકમાંથી રાજા બનવાની ઘટનાઓ ઘટી છે. પૌરાણિક કથાઓ મુજબ આ એ જ સમયગાળો છે જ્યારે ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર ધારણ કરી પ્રલયમાંથી સૃષ્ટિની રક્ષા કરી હતી અને મીન એટલે કે માછલી એ જ વિજયનું પ્રતીક છે. 18 એપ્રિલની આ મધરાત્રે જ્યારે 1:15 વાગે બ્રહ્માંડની શક્તિઓ સક્રિય થશે ત્યારે તમારા પિતૃઓનો વર્ષોથી અટકેલો આશીર્વાદ એક દિવ્ય પ્રકાશ બનીને તમારા ઘરે ઉતરશે. તમે અત્યાર સુધી જે સંઘર્ષ જોયો છે, જે અપમાનના કડવા ઘૂંટ પીધા છે, તે બધું જ પૂર્વજન્મના કર્મોનું ફળ હતું જે હવે સમાપ્ત થવા જઈ રહ્યું છે. જ્યોતિષીય ઇતિહાસ મુજબ 19મી સદીમાં જ્યારે આવો જ અમૃત સિદ્ધિ યોગ બન્યો હતો ત્યારે હજારો એવા લોકોનો ભાગ્યોદય થયો હતો જેઓ સાવ નિરાશામાં ડૂબેલા હતા. આજે 18 એપ્રિલ 2026 એ જ ઇતિહાસનું પુનરાવર્તન કરવા જઈ રહી છે. આ દિવસે કરવામાં આવેલું દાન અને સ્મરણ 7 પેઢીઓના પાપને બાળીને ભસ્મ કરી નાખશે. જે અદ્રશ્ય અવરોધ તમને આગળ વધતા રોકતો હતો તે આજે બાગેશ્વર ધામની દિવ્ય ગદાના પ્રહારથી ચકનાચૂર થઈ જશે. આ કોઈ સાધારણ આગાહી નથી, પણ ઋષિ મુનિઓએ લખેલા એક ગુપ્ત જ્ઞાનનો નિચોડ છે જે આજે તમારી સુધી પહોંચ્યો છે. તમારા ઘરની દિવાલો પણ આજે કંઈક કહેશે, તમારા મનનો બોજ હળવો થશે અને તમે અનુભવશો કે તમારી અંદર એક નવી ઊર્જાનો જન્મ થયો છે. આ 18 એપ્રિલનો દિવસ તમારા માટે માત્ર કેલેન્ડરની તારીખ નથી, પણ તમારા ભાગ્યના સિંહાસન પર બેસવાનો રાજ્યાભિષેક છે. ઇતિહાસમાં નોંધાશે કે આજના દિવસે મીન રાશિના જાતકો પર હનુમાનજીની એવી અસીમ કૃપા વરસી હતી કે રાતોરાત અંધકાર ઉજાસમાં ફેરવાઈ ગયો હતો. તો તૈયાર થઈ જાઓ આ ઐતિહાસિક પળના સાક્ષી બનવા માટે, કારણ કે હવે વિધાતાની કલમ તમારી કિસ્મતનો નવો અધ્યાય લખવા જઈ રહી છે. મારા વહાલા મીન રાશિના જાતકો, આ 18 એપ્રિલનો ઇતિહાસ એટલો ગહન છે કે જે સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. પ્રાચીન ભૃગુ સંહિતા અને લાલ કિતાબના ગુપ્ત પાનાઓમાં લખ્યું છે કે જ્યારે શનિદેવ પોતાની રાશિ બદલીને રાહુ સાથે ન્યાયના માર્ગે નીકળે છે ત્યારે મીન રાશિના જાતકો માટે મોક્ષ અને લક્ષ્મી બંનેના દ્વાર એકસાથે ખુલે છે. ઇતિહાસમાં ડોક્યું કરીએ તો અયોધ્યામાં જ્યારે પ્રભુ શ્રી રામનો રાજ્યાભિષેક થવાનો હતો ત્યારે આકાશી નક્ષત્રોમાં જે તેજસ્વી આભા જોવા મળી હતી તેવી જ ઊર્જા 18 એપ્રિલ 2026ના દિવસે પૃથ્વી પર ઉતરવાની છે. આ એ જ ઐતિહાસિક સમય છે જ્યારે બ્રહ્માંડના 9 ગ્રહો એક હરોળમાં આવીને તમારા વર્ષો જૂના દારિદ્ર્ય પર પ્રહાર કરવા જઈ રહ્યા છે. પૌરાણિક માન્યતા મુજબ આ દિવસે સ્વર્ગના દ્વારથી દેવતાઓની નજર પૃથ્વી પરના એવા લોકો પર હોય છે જેઓ મીન રાશિમાં જન્મેલા છે અને જેમણે અન્યાય સહ્યો છે. શું તમે જાણો છો કે 18 એપ્રિલની આ મધરાતે તમારા ઘરના આંગણામાં કયો દિવ્ય બદલાવ આવશે? શાસ્ત્રો કહે છે કે જ્યારે અમૃત સિદ્ધિ અને તાંડવ યોગ મળે છે ત્યારે સમુદ્રમાં ઉઠતી ભરતીની જેમ તમારા નસીબમાં પણ ઉછાળો આવે છે. આ એ જ ઐતિહાસિક ક્ષણ છે જેનું વર્ણન મહાભારત કાળમાં પણ જોવા મળે છે, જ્યારે પાંડવોએ અજ્ઞાતવાસ પૂરો કરી પોતાનું ગુમાવેલું રાજ્ય પાછું મેળવવાની શરૂઆત કરી હતી. આજે 18 એપ્રિલે તમારા જીવનનો એ અજ્ઞાતવાસ અને સંઘર્ષ પૂરો થાય છે. તમારી કુંડળીમાં બેઠેલો રાહુ જે અત્યાર સુધી તમને ભ્રમિત કરતો હતો તે આજે બજરંગબલીના પ્રતાપથી તમારા માટે રક્ષક બની જશે. ઇતિહાસના પાનાઓમાં નોંધાયેલું છે કે જ્યારે પણ બૃહસ્પતિ એટલે કે ગુરુ ગ્રહ મીન રાશિના સ્વામી તરીકે બળવાન બને છે ત્યારે પૃથ્વી પર જ્ઞાન અને સંપત્તિનો વરસાદ થાય છે. આ દિવસે તમારી આસપાસના વાતાવરણમાં એક અજીબ સુગંધ અને શાંતિ અનુભવાશે, જે સંકેત હશે કે તમારા પૂર્વજો એટલે કે પિતૃદેવો તમારી ભક્તિથી પ્રસન્ન થયા છે અને તેઓ પોતે તમારા ઘરની રક્ષા માટે ઉતરી આવ્યા છે. આ 18 એપ્રિલના દિવસે બનેલી ઘટનાઓ માત્ર સંયોગ નહીં હોય, પણ હજારો વર્ષો પહેલાં લખાયેલા એ વિધાતાના વિધાનની પૂર્તિ હશે, જેનો હકદાર માત્ર તમે છો. જે શત્રુઓએ તમને કમજોર સમજીને હસવામાં ઉડાવ્યા હતા તેઓ આજે 18 એપ્રિલની સૂર્યાસ્ત પછી તમારી આભા જોઈને પોતે જ પરાજિત થઈ જશે. આ એક એવો ઐતિહાસિક વળાંક છે જ્યાં જૂનું બધું જ બળીને ભસ્મ થઈ જશે અને એક નવા તેજસ્વી અને સમૃદ્ધ જીવનનો આરંભ થશે. માટે જ કહું છું, આ દિવસને સાધારણ ન ગણતા,
આ તમારા વંશના ઇતિહાસની સૌથી મોટી ઘટના છે જેની સાક્ષી આખી દુનિયા આપશે. મારા વહાલા મીન રાશિના ભાગ્યશાળી સંતાનો, આ 18 એપ્રિલ 2026નો પ્રભાવ માત્ર પૃથ્વી પર નહીં પણ અંતરિક્ષના એવા ગુપ્ત દ્વારો પર પણ પડવાનો છે જેને દેવલોકનું દ્વાર કહેવામાં આવે છે. પ્રાચીન જ્યોતિષ ગ્રંથો અને તાળપત્રોમાં ઉલ્લેખ છે કે જ્યારે મીન રાશિમાં શનિની 7.5 તેના અંતિમ ચરણ તરફ હોય અને ગુરુગ્રહની દૃષ્ટિ અમૃત સમાન બને ત્યારે ગજકેસરી જેવો પ્રચંડ પ્રભાવ જન્મે છે. આ એ જ ઐતિહાસિક યોગ છે જે ચંદ્રગુપ્ત મૌર્યની કુંડળીમાં હતો જ્યારે તેમણે શૂન્યમાંથી સામ્રાજ્ય ઊભું કર્યું હતું. ઇતિહાસમાં એવા પણ પુરાવા છે કે આ જ દિવસે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં એવા બદલાવ આવે છે જે મીન રાશિના લોકોની વિચારશક્તિ અને અંતઃપ્રેરણાને 10 ગણી વધારી દે છે. શું તમે જાણો છો કે 18 એપ્રિલની આ સંધ્યાકાળે જ્યારે આકાશમાં મંગળ અને શુક્રનો અદૃશ્ય મિલાપ થશે ત્યારે તમારા શરીરમાં રહેલા 7 ચક્રોમાંથી આજ્ઞા ચક્ર આપોઆપ સક્રિય થવા લાગશે? આ એ જ સમય છે જ્યારે હિમાલયના કંદરાઓમાં બેઠેલા સિદ્ધ યોગીઓ પણ બ્રહ્માંડની શક્તિઓને જાગૃત કરે છે. પૌરાણિક કથા મુજબ જ્યારે ભગવાન શિવનું ત્રીજું નેત્ર ખુલ્યું હતું અને સૃષ્ટિમાં પરિવર્તન આવ્યું હતું ત્યારે નક્ષત્રોની જે ચાલ હતી તે જ ચાલ આજે 18 એપ્રિલે તમારા ભાગ્યને ચમકાવવા માટે તૈયાર થઈ છે. આ દિવસે તમારા ઘરના ઉંમરે જે પણ અજાણ્યો વ્યક્તિ આવે તેને સાધારણ ન સમજતા. ઇતિહાસ કહે છે કે આ દિવસે દેવતાઓ પણ કોઈના કોઈ સ્વરૂપે પૃથ્વી પર ભ્રમણ કરે છે અને સાચા ભક્તોની કસોટી કરે છે. તમારી મીન રાશિ એ જળ તત્વની રાશિ છે અને 18 એપ્રિલના રોજ ચંદ્રમાનું જે ભ્રમણ થશે તે તમારા મનના ઊંડાણમાં છુપાયેલા ડરને હંમેશા માટે ધોઈ નાખશે. જે રીતે ગંગાજીનું અવતરણ પૃથ્વી પર પાપોના નાશ માટે થયું હતું તેવી જ રીતે આ 18 એપ્રિલનો સૂર્યોદય તમારા જીવનમાં ગરીબી, બીમારી અને કલેશના નાશ માટે થઈ રહ્યો છે. આ એક એવો ઐતિહાસિક અવસર છે જેની રાહ તમારા પૂર્વજો પણ જોઈ રહ્યા હતા, કારણ કે આજના દિવસે કરેલી તમારી એક નાની પ્રાર્થના તેમની મુક્તિ અને તમારા સંતાનોના ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ પ્રશસ્ત કરશે. ઇતિહાસ એવા લોકોથી ભરેલું છે જેમને દુનિયાએ નકારી દીધા હતા, પણ જ્યારે આવો મહાકાલ યોગ આવ્યો ત્યારે તેમણે જ દુનિયા પર રાજ કર્યું હતું. આજે તમારો એ જ રાજયોગ શરૂ થઈ રહ્યો છે. ભૂતકાળમાં જે જખમ મળ્યા છે તેને ભૂલી જાઓ, કારણ કે 18 એપ્રિલ 2026 એ માત્ર એક તારીખ નથી પણ તમારા અંધકારમય ભૂતકાળ અને સુવર્ણ ભવિષ્ય વચ્ચેની એક મજબૂત દિવાલ છે જે હવે તૂટી રહી છે. આ પવિત્ર દિવસે અગ્નિદેવની સાક્ષીએ મેં તમને આહ્વાન કરું છું કે તમારી અંદરના આત્મવિશ્વાસને જગાડો, કારણ કે બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિઓ અત્યારે મીન રાશિના પક્ષમાં ઊભી છે. મારા વહાલા મીન રાશિના ભાગ્યશાળી સંતાનો, આ 18 એપ્રિલ 2026નો પ્રભાવ માત્ર વર્તમાન પર નહીં પણ તમારા આવનારા 7 જન્મો પર પડવાનો છે. પ્રાચીન આકાશગંગાના રહસ્યો મુજબ જ્યારે મીન રાશિમાં બૃહસ્પતિ એટલે કે ગુરુદેવનો પ્રભાવ શનિની ન્યાયપ્રિય દૃષ્ટિ સાથે એકરૂપ થાય છે ત્યારે ધર્મ કર્મનો એવો વિજય થાય છે જેનું વર્ણન વેદોના ગુપ્ત સૂક્તોમાં પણ જોવા મળે છે. ઇતિહાસમાં એવો ઉલ્લેખ છે કે જ્યારે મહાન સમ્રાટ વિક્રમાદિત્યએ પોતાના જીવનનો સૌથી મોટો ન્યાય કર્યો હતો ત્યારે આકાશમાં નક્ષત્રોની જે દિવ્ય ગોઠવણી હતી બરાબર એવી જ ગોઠવણી આજે 18 એપ્રિલના રોજ તમારી કુંડલીમાં સર્જાઈ રહી છે. શું તમે જાણો છો કે 18 એપ્રિલની આ મધરાતે જ્યારે પૃથ્વી પર બ્રહ્મ મુહૂર્ત શરૂ થશે ત્યારે બ્રહ્માંડમાંથી એક અદૃશ્ય કોસ્મિક એનર્જી સીધી મીન રાશિના જાતકોના ઘરની દિશામાં વહેશે? પૌરાણિક શાસ્ત્રોમાં આને દેવકૃપા વર્ષા કહેવામાં આવી છે. ઇતિહાસના પાના સાક્ષી છે કે જ્યારે પણ આવો મહાસંયોગ બન્યો છે ત્યારે પૃથ્વી પર મોટા પરિવર્તનો આવ્યા છે. 18 એપ્રિલનો આ દિવસ તમારા માટે એવો કર્મના ફળનો દિવસ છે જેની પ્રતીક્ષા તમે કદાચ પાછલા અનેક જન્મોથી કરી રહ્યા હતા. મીન રાશિના જાતકો માટે માછલીનું ચિહ્ન એ જ્ઞાન અને ચેતનાનું પ્રતીક છે અને આજે 18 એપ્રિલે એ ચેતના જાગૃત થવાનો સમય આવી ગયો છે. પૌરાણિક કથાઓ મુજબ જ્યારે રાજા બલિએ પોતાનું સર્વસ્વ દાન કરી દીધું હતું અને ભગવાન વામન પ્રસન્ન થયા હતા ત્યારે પણ ગ્રહોની આવી જ અનુકૂળતા હતી. આજે 18 એપ્રિલના રોજ તમારા જીવનમાં પણ કોઈ વામનરૂપી દિવ્ય શક્તિ આવશે જે તમારા દુઃખના 3 ડગલા ભરીને તેને કાયમ માટે દૂર કરી દેશે. આ દિવસે વાતાવરણમાં એક દિવ્ય સ્પંદન અનુભવાશે. જો તમે ધ્યાનથી સાંભળશો તો તમને તમારા હૃદયના ધબકારામાં ઓમ અને હનુમંત નામનો નાદ સંભળાશે. આ કોઈ કલ્પના નથી પણ શ્રદ્ધાનો એ ચરમસીમાનો અનુભવ છે જે માત્ર મીન રાશિના શુદ્ધ આત્માઓને જ થશે. ઇતિહાસમાં એવા અનેક દાખલા છે જ્યાં 18 એપ્રિલ જેવી પવિત્ર તિથિઓએ અસંભવ કાર્યો પણ સંભવ બન્યા છે. ભલે તમારા શત્રુઓએ તમારી વિરુદ્ધ ગમે તેટલા ષડયંત્ર રચ્યા હોય, ભલે તમારી તિજોરી પર ગમે તેટલી મોટી નકારાત્મકતાનું તાળું હોય, પણ 18 એપ્રિલની આ સૂર્યોદયની પહેલી કિરણ એ તમામ અંધકારને ચીરીને તમારા જીવનમાં સોનેરી પ્રકાશ ફેલાવશે. આ એક એવો ઐતિહાસિક દિવસ છે જ્યારે તમારા પિતૃઓ સ્વર્ગમાંથી પુષ્પ વર્ષા કરશે, કારણ કે તેમના વંશ એટલે કે તમારો ઉદ્ધાર થવા જઈ રહ્યો છે.
તમારી કુંડળીમાં રહેલા દોષો હવે રાખ બની રહ્યા છે અને તેની જગ્યાએ સદભાગ્યના નવા બીજ રોપાઈ રહ્યા છે. જે રીતે વર્ષા ઋતુ પછી ધરતી નવું રૂપ ધારણ કરે છે, તેમ 18 એપ્રિલ પછી તમારું જીવન નવું રૂપ લેશે. આ ઐતિહાસિક પરિવર્તનનો સ્વીકાર કરો અને યાદ રાખો કે તમે એકલા નથી. સાક્ષાત હનુમાનજી તમારી પડકે ઊભા છે. આ 18 એપ્રિલ 2026 એ માત્ર સમયનો એક ટુકડો નથી, પણ તમારી સફળતાનું અનંત આકાશ છે. આ મજબૂત વિશ્વાસ સાથે આગળ વધો, કારણ કે હવે વિજયનો શંખનાદ વાગી ચૂક્યો છે અને આખા બ્રહ્માંડની શક્તિઓ તમારા ભાગ્યના સિંહાસનને શણગારી રહી છે. મારા વહાલા મીન રાશિના જાતકો, હવે આ ઐતિહાસિક સફરના એ મુકામ પર આપણે પહોંચ્યા છીએ જ્યાંથી પાછા વળીને જોવાની જરૂર નથી. 18 એપ્રિલ 2026ની આ રાત તમારા જીવનની છેલ્લી અંધારી રાત સાબિત થશે. શાસ્ત્રોમાં લખ્યું છે કે અંત ભલા તો સબ ભલા, અને તમારી પીડાઓનો હવે અંત આવી ગયો છે. જે રીતે દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણએ સુદામાના દારિદ્ર્યને ક્ષણવારમાં દૂર કરીને તેને સુવર્ણપુરી આપી હતી, બરાબર તેવી જ રીતે 18 એપ્રિલના આ મહાસંયોગમાં બાલાજી મહારાજ તમારી કિસ્મતનો પલટો કરવા જઈ રહ્યા છે. યાદ રાખજો, તમારી મીન રાશિના સ્વામી ગુરુદેવ છે અને જ્યારે ગુરુની કૃપા ઉતરે છે ત્યારે પથ્થર પણ સોનું બની જાય છે. આજના આ વિડીયોમાં મેં જે કંઈ પણ રહસ્યો ખોલ્યા છે તે માત્ર શબ્દો નથી, પણ ઈશ્વરનો આદેશ છે. હવે સમય આવી ગયો છે તમારી ભક્તિ બતાવવાનો. આ દિવ્ય સંદેશને તમારા સુધી સીમિત ન રાખતા, કારણ કે જ્ઞાન અને આશીર્વાદ વહેંચવાથી વધે છે. 18 એપ્રિલનો સૂર્યોદય તમારી પ્રતીક્ષા કરી રહ્યો છે. જે શ્રદ્ધા સાથે તમે આ આખી સ્ક્રિપ્ટ સાંભળી છે, તે જ શ્રદ્ધા તમારા જીવનમાં ચમત્કાર લાવશે. વિશ્વાસ રાખજો કે કાલની સવાર તમારા માટે નવી આશા, નવું સન્માન અને અખૂટ સંપત્તિ લઈને આવશે. હવે ડરવાની જરૂર નથી, કારણ કે જેની રક્ષા સ્વયં હનુમાનજી કરતા હોય તેનો વાળ પણ વાંકો કોઈ કરી શકતું નથી. જો તમને આ ઐતિહાસિક માહિતી અને ભવિષ્યવાણી પર પૂર્ણ વિશ્વાસ હોય તો આ વિડીયોને અત્યારે જ લાઇક કરો, તમારા સ્નેહીજનો અને મિત્રો સાથે શેર કરો, જેથી તેમના જીવનમાં પણ આ પુણ્યનું ફળ મળે. અને આવી જ સચોટ અને દિવ્ય માહિતી માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારી એક લાઇક અને સબસ્ક્રાઇબ અમને વધુ પ્રેરણા આપે છે. કોમેન્ટમાં તમારી અતૂટ શ્રદ્ધા સાથે લખજો, હું તૈયાર છું મારા ભાગ્યને બદલવા માટે. ઈશ્વર તમારી દરેક મનોકામના પૂર્ણ કરે અને 18 એપ્રિલનો આ દિવસ તમારા વંશનો સૌથી તેજસ્વી દિવસ બને તેવી પ્રાર્થના સાથે અત્યારે રજા લઉં છું. જય માતાજી, જય દ્વારકાધીશ.